જપત થતી નહીં, મને જપત થતી નહીં. આ માટલું લાઈન ઘરમાં મેલ્યું છે તાનની મને જપત થતી નહીં. આવું નાવું રહે નહીં તો મારું મગજ જતું રહે. ખરેખર મરચું ખાવાના પૈસા ના હોય અને લાખો કરોડો રૂપિયાનો માલ ઘરમાં પડ્યો હોય એટલે ઝપચોથી થાય. માણસનું મગજ જ કોણ ના લે, માણસ પાગલ થઈ જાય. પણ ના, હું પાગલ નહીં થવું, હું પાગલ નહીં થવું. હું પાગલ થયો નહીં તો અરે 4 જણા કરોડપતિ થઈ જાય. એટલે મગજ ફ્રેશ કરવા બહાર જવું છે હવે ઘેર ને ઘેર. ઓ તારી, અરે ભેગા બેહવા તૈયાર નતા, ભેગા થઈને કેમ વળ્યા છે? કોક ડાલમાં કાળું લાગે છે. જમીન જમીન પણ સહી જ નહીં કરવી. હવે મારે કોઈ જરૂર નહીં. એ ભઈએ ના હોય ભાગલા ભેગા મળી કઈ રોટલા. આ તમારા ભાઈએ તમારા ઓગણ્યા છે લ્યા, તમારા ઘેર આયા છે. દરવાજો ખોલી અને વધાઈ લ્યો. શું કરવા બતાવું? આર્યા ભાઈઓ કોઈ કણ મીટિંગમાં મને બોલવાય નતા દેતા. હા, હું મોટો એટલો ખોટો છું. હા, અમે જે શું કરવા બતાવું? હું અમે જે અપશબ્દો તમને બોલી ગયા એ શબ્દો અમે પાછા લ્યો છે. અમારી ભૂલ થઈ ગઈ વાઘુજી. અને વાઘુજી મારી વાત સાંભળો, આપણે છે ને રાગ કરવા ભેગા નહીં થયા, એક કોમ થી ભેગા થયા છે. એ કોમ પટે એટલે તમે નોખા ને અમે નોખા. આપણે રાગે કરવાનો છે, ભેળું રહેવાનું છે આપણે. એટલે એને ના ગમતું તો આપણે નોખા થઈ જા. નહીં જ ગમતું, ના ગમે નહીં જ તો ગમતું ભૂબા, નહીં જ ગમતું. ઓએ તારા મુઢે આ ડાઈ ડાઈ વાતો હારી નહીં લાગતી. હા, તને તો બોલતે જ નહીં આવડતું લ્યા. હું તે કીધું તું નહીં કે તું વિલન છી, તું વિલન જ છી. ઓછો નહીં તું. કીધા હાથે તો થઈ જવાના છો લ્યા. સહનશક્તિ. તમે આ બધું ગજબ તમે કહ્યું છે. હાલ બધું હો કેતા આ ખાલી માલ પૂરતી વાતમાં હું ભેગો છું, પછી નોખો છું તમે આવી એટલે જાજો. એની વાત ઘટાડવા માટે છે ને શાંતિ રાખવી પડશે તમારે. બધી કોઈ પણ સહનશક્તિ. પ્રેમની ભાષા રાખવાની છે. હરીજી કહો. વાઘુજી, મારે ભાઈઓ જ નહીં, હું એકલો છું. અમે ચાર ભાઈઓ મારા માટે મરી ગયા. ચાર ભાઈઓ 4 ગભા આવવા માટે તમને તૈયાર થઈ લ્યા. હા, એટલે ભાઈ મરવાની જ વાત જોઈ રહ્યા તમે. હા, મરવાની જ વાત જોઈ રહ્યા છો. મોટા ભાઈ મરવાની વાત નહીં કરતો હું જગ્યા કરું ને. હવે હરીજી બીજી બધી માથાકૂટ કરશો ને, મુદ્દાની વાત કરો ને પાર આવે. હા, મારે તમારી પાસે જવું નહીં. અલ્યા, આપણે 5 જણા ભેગા છે મફુજી ના ઘેર. બરાબર, બાપુજીનું મોન નતું રાખ્યું. આ નતું રાખ્યું. હા. પણ ઈ જગ્યાએ એક બીજો બનાવ બન્યો હતો. બરાબર, ખેગાર ધૂણ્યો હતો. એ તો જિંદગીનું ધૂણે છે અમે. હા, મને હા, ખબર એમાં તો છે. નવું છે. જિંદગીનો ધૂણો છે. પણ આ વખત ભૂપતજી એને પરમણની વાત કરી હતી. સાચું. આપણે 17 દોન ભેગા થયા અને ખેગાર 17 દોન નો ધૂણ્યો. ઓવે. પણ શું કહેતો હે કે તારા ભૂકા કાઢી નાખું, ઓમ કરી, તને તેમ. ભિખારી કરી નાખું, સાચું. હે તમે ભીખ માંગતો કરી નાખું, આવું બધું કહેતો. પણ આજ પહેલી વખત એને પરમણની વાત કરી છે. એટલે વાઘુજી મને જેવું લાગે છે ખબર છે કે આ વાત નક્કી કર્યા જેવી છે. સાચું. એટલે આપણે ભાઈઓ પાસે 5 જણા હાંપે મળીને ખેતરમાં જ અને જે લેબડો કીધો છે ને એ લેબડા નેસે ખોદ અને ફાઇનલ કરો. માલ લે કરીએ તો 5 ભાઈ ભેગા મળી અને વેચી લે અને નહીં નીકળે તો આ જીવન ખેગારીને ધૂણવા નહીં દે. બરોબર છે. ઓ તારી, હું જમીનનું વિચારતો તો અને આ તો માલનું માટલા માટે આયા છે. બરાબર, આ નક્કી કર્યું છે અમે. હા, આ તે નક્કી કર્યું હોય તો જો તમે તાર. એટલે મેં તો ના પાડી. આપણે હંગત મળીને નક્કી કરવાનું છે ના, યાર. પણ મારે મળવું નહીં કે મારે નક્કી કરવું નહીં કે તમારે પેડું મારે આપવું નહીં. વાઘુજી એક બેન મેળ ના આવે, પોતે હંગાત જવા જોવી કર. અને હવે જુઓ, ઓફળો તમે અને હું 2 જણા મોટા છો એટલે આપણી તો ખાસ જરૂર પડે. અને જો આ વખત છે ને ખેગાર રીંગમાં ધૂણ્યો હતો ઓવે અને પવન છે ને આ વખત આગો અલગ પવન હતો એમ યાર. અલગ જ ધૂણતી આખી વાની ઓવે. રાણી. એટલે આપણે તો કોઈ મનાતું નહીં. તમારે મગજ ઠેકાણે નહીં. આખી જિંદગી ખેગારનું બાપડાનું મોન્યું નહીં અને અત્યારે તમને હાથો પવન લાગે છે. હા, ઓબળો મારી વાત. આખી જિંદગીની વાત જવા દો. મોનવામાં તો તમે મોનવા તૈયાર નતા હાચું. ઈ વખત. અને આગળ ખેગા જેટલી વખત ધૂણ્યો એટલી વખત વિરોધ કને કર્યો? તમે વિરોધ કર્યો છે. અમે તો પછી વિરોધમાં આવ્યા ને. બરાબર, પણ આ વખત વિશ્વાસ કરી અને આપણે 5 જણા જઈ અને નક્કી કરતા આવો. વાત સાચી એટલે છે. પણ તમે જો કે મારું શું કરવા લોહી પીવો તમે? મેં કીધું કે મારે આપવું નહીં કે મને મનાતું નહીં કે મારે આ ભુવનની વાતમાં પડવું હવે નહીં. તમને તાણી. સાચી વાત કરું, જો એ આપણા બાનું છે બરાબર, એટલે આપણે 5 ભાઈ હંગાત મળીને જવું પડે યાર. બાના તો ઈકણ આકડિયા ઉજ્યા સીધા. તાણી આયા સી બાનું એટલે- શરમાતાય નહીં. તમે તાર બોલ, બોલો વાઘુજી બોલો ભાઈ બોલો. તમારે નહીં આપવું એમ ને મારા ભાઈ? ના,
ચમ નહીં આપવું હા ચમ નહીં આપવું મને વિશ્વાસ નહીં આવતો ને. અને આવું એટલે મોઢા શાનો એના- વિશ્વાસ નહીં આવતો આવું- માલ નહીં નીકળે એવો વિશ્વાસ આવે એટલે આ માલ તો બે નંબરની વાત છે ઈકણ કોઈ ઠેખાડાય ના હોય પણ હું કહું છું હા. ગામમાં આવી વાત જાહેર થાય ને તો ગામમાં વસ્તી વાતો કરશે કે જો આખી જિંદગી કોઈ મજૂરી કરી નહીં અને હવે આ એક આ પેલા ખેગારિયાના કહેવાથી માલ હોગવા ઈકણ જોઈથી નીકણ ખોદે છે પણ આપણે ગામમાં ખબર પડવા દેવી જ નહીં હા હે? આપણે હંતાઈને જાઓ અને હંતાઈને આવો લઈ રે જા જા તારા બાના ઈકણ આકડિયા ઉભા જા બોલો તાણી. હું બોલો ભાઈ બોલો આવો, તાણી બોલો મારે નહીં આપવું એટલે વાઘુજી હું માનવા તૈયાર નહીં ખેગારની વાત ઓય ખેગારિયાને તો હજુ ગભા ભાઈ નાખવા છે. નહીં માનતા એમ ને? ના નહીં માનતા નહીં માનતો તો એકલા એકલા જઈને ચમ માટલું કાઢી લાયા છો હા યા તારી વાઈન માટલાની ચોથી ખબર પડી માટલું ચોથી કાઢી લાયો હું ખેતરમાંથી લેબડા નેચાથી કાને કીધું કીધું અમારા જોડે સબૂત છે અમે સત્ય વાત નહીં કરતા એટલે વાઘુજી. કાને કીધું ખાલી નોમ લ્યો કાને કીધું બાસ્કુજી ઓ તારી બાસ્કુ બૂમ પડાઈ જશે જો, તમે માટલું કાઢતા હતા ને એ વખત બાસ્કુ લેબડા ચેડે ઉભો હતો બરોબર ઓહ. આટલા વર્ષથી આ ગોમ આપણને લડાવે છે હા પેલે ઓમ કીધું પેલે ઓમ કીધું પેલો તમને ઓમ કહેતો તો હજુ તમે બાસ્કુની વાત ઓભળો છો ના, એટલે ના. શરમ આપી જોવે અમે બાસ્કુની વાત કદી ના મોનત અને અમને વિશ્વાસ નતો આવ્યો ઓય નતો. એટલે અમે ત્રણ જણા ગયા ખેતરમાં બરાબર અને ચોકણ ગયા લેબડા દેશે અને ઈકણ જઈને શું જોયું અમે તમારો ગુલાબી રૂમાલ ઈકણ વળગ્યો તો કદાળી પાવડો ઈકણ પડ્યું હતું અને લેબડા હેઠળ ખાડો કરેલો હતો અને એમાંથી માટલું કાઢેલું હતું લ્યા જોતો હું જોતો ખોજ્યું તું લાયા છો? મને લાગ્યું. કોઈ દેતવાય નતું નીકળી લે પણ માટલાનું નિશાન પડી ગયું હતું હા અને બાસ્કુજી અને ઠીકરાઈએ નતો માટલું તો હતું પણ મોય કોઈ હતું નહીં એટલે પછી મેં પેલા તળાવમાં નાખી દીધું છે તળાવમાં હેડો બતાવો તાણે હેડો આપણે કાઢી લાવો હું તરવૈયો બાનું છું. છે બાનું છે માટલું હું તળિયે જઈ અને માટલું કાઢી લાવ્યો તરવૈયો છું હું હેડો ગમે તે કરશી ની તો માલ તો હોય ની ચાલુ હું ની ચાલુ જો આપણે પોસ ભાઈ છે સાચું અને આખી જિંદગીથી કહેતા આવતા હતા કે આપણા બાએ આપણા માટે કોઈ નહીં રાખ્યું કોઈ નહીં રાખ્યું કોઈ નહીં રાખ્યું પણ ભૂમતાઈ રાખ્યું છે. આપણા બાએ આપણા માટે રાખ્યું છે વાત સાચી. ઘણું બધું રાખ્યું છે લ્યા આપણી હાથ વિડીયો ખોઈને એટલું રાશી જશે રાશ્યું છે ને રાશ્યું અને મને મળ્યું ઓય મારા નસીબનું હતું એટલે મને મળ્યું ઓય કણ ખેગાર બોલ્યો તો કોઈને વાત મગજમાં નથી લીધી ઓય બધાય ખેગારને બોલતા હતા મેં માન્યું અને હું જો એટલે મારા નસીબનું મળ્યું તમારા નસીબનું હોત ને તો આટલી કઢાઈ કણ ડટાયેલું ના પડ્યું હોત માટે ઈ વખત તમે નતા મોનતા હા, ખેગાર. અને ઘેર આવી અને તમે બદલાઈ ગયા અને એકલા એકલા પહોંચ્યા છો અમને કહેવા નહીં આયા તમે અમને કહેવા આયા હોય કે હેડો ભાઈ આપણે નક્કી કરવા જાવું છે અને અમે ના પાડી હોય તો કહો તો અમારો કોઈ હક થતો ના, નહીં અરે પણ ભાઈ. તમે અમને કહેવા નહીં આયા ઈ વાત હરી બનશે નહીં અને જો પહેલી ને છેલ્લી વાત તમને કહું કે બાએ એ જમીનના હજુ સુધી ભાગ પાડ્યા નહીં એમને એમ પડ્યું બરાબર? એમને એમ પડ્યું છે અને આપણું છે એટલે તમને જે જડ્યું ને એ આપણું છે હું ગમે એટલી ડાઈ વાતો કરીએ ને તો હું વાતમ નહીં આવું ઓય મળે એ વાતો નહીં કરવાની ખોટે ખોટી હા મારા નસીબનું હતું ને મને મળ્યું છે મેં લાઈન મિલ દીધું છે હા અને મારી હાથ પેઢી ખાય નહીં એટલું છે પછી આલું તમે લે તમે તો એક માનવા તૈયાર નતા ભેળા બેહવા તૈયાર નતા અરે બાપુજી એવું ના હોય આપણે પોત ભાઈ છે અને પોતન વેચીને ખાવું પડે તમારે એકલા ના લઈ લેવડાય ચાપ હવે આકોટા કરી બોલકી હા તને તો બોલતા જબર આવડે છે હવે બોલકી હવે ચમ રૂવેસી તાણી આ વાઘુજી માલ પડ્યો એટલે ઉડ્યા આયા તરત એટલે હો વાતની એક વાત તમારે આમાંથી અમને ભાગ આલવો પડશે તમને કહું હું નકે હરખાઈ નહીં આવે બાકાઈ ઓએ તઈ એ શું કરો છો લ્યા તાણી શું કરો છો હું તો નહીં યાર કઈ નો એટલે ધમકાયા હાટે કોઈ ભાગ નહીં આલજે બાજી બગડી જાય લ્યા હાવ કે હમતા ચમ નહીં તમે યાર શાંતિથી વાત કર કે શાંતિથી વાત કર તું પાછું માટલું લઈને બેસી ગયો છે અને ઉપરથી દોત કાઢે એટલે એટલે ડાબડી મુઢા તે જિંદગીથી બોલીને જ બગાડેલું છે અને તાણ બોલતા નહીં કાયદેસર આવડતું. કાયદેસર હાચા હિરાસી ઓય. જાજો હક આપણો ના થાય જેમ કે? આપણો હક કેટલી વાતે થાય ઈ ક્ષેત્ર હિયારાનું છે ને એટલી વાતે આપણો હક થાય સમજ્યા તમે મનાવો તાણી, એટલે મનાવો, બોલીને ના મનાવો. બગાડો લઈ જો આની વાત જાય, વધારે ફેલા તો મેં તમને નતું કીધું સરકાર સુધી વાત જાય અને સરકાર સુધી વાત જાય તો આપણને તો કશું નહીં મળે ઓમ તો ઇનામે મળશે છેવટે સમજી જો એમ હવે એ બધી અંદર અંદર ચર્ચા કર્યા વગર વચ્ચે નીકળી જ જો તમે આ રસ્તો પડ્યો વાઘુજી તમે મારા મોટા ભાઈ છો લ્યા હા, મારા બા સમાન કેવો હું એ ગરીબ જ છું લ્યા ખરેખર તમારા પગ ધોઈને પાણી પીવું પણ આ ગરીબીમાંથી ગાંઠો મને મને આ બેન કોઈ જરૂર નહીં આ મારી જરૂર છે
આ રૂપિયો અળવાના ચન ચાવે આ રૂપિયો આ મોટા માથાડો મને ઓકા મોઢા સિવાય કહેતો નતો અને અત્યારે આ બોલે છે હું મૂર્ખો. હવે તમે મને ટૂંપો આલીને મહી નાખો. ગળાની જોગન તમારા માટે જીવ આલવા તૈયાર છું. આ બેને કોઈ જરૂર નહીં. મારો ભાઈ જોવો છે કે માલ ના તો કોઈ નહીં આપણા બાને આપણો પોસ છોકરા બરાબર, આપણો બા આપણને પૈણીને મર્યો બરાબર, પણ મરતે 5 લાખ રૂપિયા દેવું રહી ગયું બરાબર. લાખ રૂપિયા મારા ભાગમાં હતું ને મેં ભર્યું હા, મજૂરી કરીને મેં ભર્યું. હું એ જ વાત કરું છું. મારા ભાગના કોઈ તે ભર્યા નહીં. અરે પણ હા. પહેલું વાત તો કરું. એ વખત તો તું ચોખ્ખું એવું બોલ્યો તો કે ભરવા પડશે તમારે 1 રૂપિયો અમારી આશા ના રાખતા તમે. હા, એટલે 5 લાખ દેવું આપણે ભેગા થઈ અને ભરી નાખ્યું બરાબર. પહેલી વાત એ કે મોટા ભાઈને ગભે હાથ મેલીને વાત ના કરાય. હારું. વાહ ભાઈ વાહ, એકી હોમ તો સમજણો થઈ ગયો કાળો મોટો ત્યાં બધે. જો એટલે આ એક કાયદેસર બાનું છે ને બરાબર, આપણું તો નહીં, આપણું હવે થાય. આ તો મારું છે. એટલે 5 ભાઈ ભેગા થઈ અને ભાગ પાડી લે શાંતિથી આપણે. અને જો તમે હું સાચી વાત કરું, મોટો હું નહીં, પાછો મોટા તમે છો, સમજ્યા? પટી ગયું હું નાનો. પટી ગયું મોટા તમે છો, તમને કોઈ પોહાય ના. એમ તાણી, નહીં તમે સાઈડમાં રહો. તમે મોટા કેવરો લે. જો ફુબા બદલી ના જાતો તને કહું યા, મોટો ને બાપુ. ખાયો નહીં, ખાવા જોઈએ નહીં. પૈસા આવતા હોય ને તો ભાઈ ને ભાઈ પડ્યા રહી. મારા પૈસા જ જોવે છે. વાઘુજી, હવે જો જે થઈ ગયું આ બધા રોવી છે. નિશ્ચિત રહું. હું નિશ્ચિત રહું. ગળાની છોકરા હવે હું નિશ્ચિત રહું. જાણી તું રોયો છે તાણી અમે ક્ષેત્રના છે. આ જમીનના ભાગ પડતા હતા તાણી તું બા આગળ રોયો. હારા મારું ક્ષેત્ર તું લઈ ગયો. ઘરના ભાગ પડતા હતા તાણી તમે માં આગળ રોયા. હારા મારું ઘર તમે લઈ ગયા. ઘરની વસ્તુના ભાગ પડતા હતા તાણી તમે અમાર બધા આગળ રોયા. અમારે આઈ મોલ્લા વાળું કબાટ તમે લઈ ગયા. હા? દાગીનાના ભાગ પડતા હતા અને અધુરામપુરી તમારી ડોશી અમારી માં આગળ રોઈ. હા, 1.5 કિલોના કલ્લા લઈ ગઈ. હવે નિશ્ચિત રહું હું, હવે નિશ્ચિત રહું. તાણી જગાડા જમો તાણી અમારા અંગત આવો જમો કરી છે. શું કરવાનું? શું સમજવા? કાળ બુઢા ફરી ગયા હંગા થયા હતા, અહીંયા ફરી ગયા. શું કરવાનું અમારે? હું વાઘુજીનો સોયલો બની નિયમ જોડે રહ્યો. હવે જીવ્યો તો વાયન જોડે અને મર્યો તો વાયન જોડે. હા, એટલે તમે એમ નહીં, આવડો મોટો પહાડ જેવડો સોયલો મૂચો રાખ્યો. અરે પહાડ જેવો તમારો ભાઈ ઉભો છે આગળ. ઉપડી દો પહેલા ધોકા મું ખાઈ લ્યા. તમે ગમે તે કરશો ને તો એ રહ્યો માલ મારા નસીબનો છે. અને આ ગળાની સોગંદ ખરેખર વાઘુજી, માટલું બતાવો યાર. માટલું બતાવો. આ ભૂમતે પકડો રોવે છે. નહીં બતાવું. મોટો ભાઈ રોવે છે. તમારા ભાઈઓ તમારા આગળ વહુ પાડે છે. ઓહુ પાડો કે મારા ભાઈઓ મારા આગળ ઊંધા પડી પણ ઘણો મને હેરાન કર્યો ને તો ગળાની સોગંદ હું કેસ કરી જાયો અને આ માલની લાલચમાં મને મારવા આયા છે ને એવું લખાયો હું. બરોબર શાંતિ રાખજો. હા, હવે રોવાનું બંધ કરી નાખું, બોલવાનું બંધ કરી નાખું. સુખ શાંતિ હોય ત્યાં કરવાનું કરો. ઓય. રસ્તો કરવો હેડો હું વાત કરું. જુઓ, ઓપડો મારી વાત, તમે ચિંતા ના કરો. આ માણસ ઘર મિલી નહીં જાય. માટલું આના ઘરમાં જ સહી તો ફાઇનલ થઈ ગયું. કોકી ચમ એનો બૈણા આગળથી આગળ જ નહીં જાતો. વાત સાચી છે. સમજ્યા? અને હવે આપણે કના જોડે જવું પડશે? ખેગાર જોડે. ખેગારે ધૂળીના બધું કીધું તું. ખેગાર ગમે તે કોક ને કોક રસ્તો ગાડશે. બરાબર? હવે બોલતા ના જાતી. લો તાર ભાઈ. આ ભાઈ કર્યા વાળા નેકડો વચ્ચેડો ગાડી આટલા દાડા ભાઈ યાદ આવ્યો નહીં આમ ભાઈ જોડે થોડા પૈસા આયા થોડો માલ આવ્યો થોડી લાલચ આવી એટલે ઉડ્યા તરત ભેડા થઈ. રૂપિયાની લાલચ નહીં. અમારે તો લે ભાઈની જરૂર છે પણ હવે તું જાવ છે તે તો બધું વેરાય છે. સાચું કહી દે. સાચું કહી દે. હો રીમો સાચું કહી દે. મોણા શું કરવાનું? હેડો. ઓ તારી બાસ્કુ મારો ઓળશો ઈકણ તો ચોય દેખાતોય નતો ને ચિયા ટાઈમે આયો ગજબ કરી ગયો તું ગજબ કરી ગયો. મને ખરેખર તું ઈકણ દેખાણો નહીં નકે હિર્યાત ખાડામાં તને દાટી અને માટી વાળી જોત પણ હવે આર્યા જપ્તો કરશે નહીં કારણ કે હવે ખબર પડી ગઈ છે. કશો વાંધો નહીં. શું કરે છે આર્યા? ખેગા શું શું લ્યા? બોલાવો, તમે બોલાવો. જમ. તમે બોલાવો ને યાર. પણ ટવકો પાડો કી એટલે સમજો ને ભૂમતા હવે ગીતા જેવું નહીં કોઈ યાર. એટલે ચમ શું થયું? અરે આપણે નતા મફુજી ઘેર ભેગા થયા. ઓય. અને ખેગારે મારા મોઢા પર પાણી છોટ્યું. ઓય. એટલે પછી હું ઘેર આવતો રહ્યો. હા.
અને ઘેર જ મારાથી રહેવાનું ના બેટા મને બરોબરનો કાર સડ્યો તો એટલે હું મારા ઘેરથી લોટો ભરીને આવ્યો અને ખેકરના મોઢા પર સોટ્યું. હટ મેલા તાણી એટલે ભાઈ પર આટલું વેર રાખી છે તું તાણી. એમનેમ દછી નહીં થાતો તું તો હવે ગીધા જેવું નહીં બંધ થકી ઘર ઘરમાં હોય છે તમારે અહોયા છે બાકી વેર નહીં પૂછી ઓવે, બધા મેલા સીલ્યા તાણી. ચોખા ચિયા છે આટલામાં હવે મેલા મેલા જ ભેગા થયા છે મેલા મેલા દશી થઈ છે પેલો મારો શું માલ લઈને બેસી ગયો છે એકલો. હવે એ મહામેલો છે પકડો વાત નથી પડતી મેલો એ બધી હોય નહીં બધી ઓવે તઈ બોલાવું. પેલા હાજુ હાજુ બોલાવો. અરે ભાઈ એ ઠાકરજી આટલું બધું એ આવો આટલું બધું મોન હજમ નહીં થાય પેલા હમ આયો મારો ભાઈ આયો એ આવો શું છે પણ એ ખેગાર હમણાં વાત છે એટલે હું વાત છે પણ એટલે કે એનાથી બીયવ છું મારાથી નેનો છે તાણી એટલે હું તમારા કોઈ વેર નહીં રાખતો જે કે હું મુઢે કહી દઉં છું એટલે મારે એવું જ છે પાછું આવો ખેગારજી હેડ તું હમણાં મોટો શું તારથી મોન હેડ અલ્લા ભેગાની વાત છે ને હારી વાત છે આવો એ એવું છે એમ ઓય એટલે હો વાતની એક વાત જો જમીનની વાત હશે ને તો હું ઉભો રહેવાનો નહીં જમીનની જ વાત છે બસ તાળી હું સહી નહીં કરવાનો અહીંયા ચાલ્યા. પણ વાત તો પૂરી મારા વાત જ એટલે કરવાની લ્યા. સહી નહીં કરાવવાની લ્યા તાણી અમારી વાત સાંભળી ને પછી તમારે ના રહેવું હોય ને તો જતા રહેજો પણ એક જણને વાત સાંભળી લો હમણાં આવો ઓય આવો લે એ હમણાં આવો વળી પાછા એ ડોશી સાંભળી જાય ને તો બસ હવે હવે મહેરબાની કરીને ડોશીની વાત કોઈ ના કરતા સારું. ઓવે આદમીઓ થયા છો ભેગા તો આદમીની જ વાત કરો આ તે કરો વાત હા તે કરું છું આ કરો એટલે પણ હની વાત છે જો ખેગાર આપણે મફુજીના ઘેર ભેગા થયા હતા હા થયા ઈકર તમે મારી આબરૂ પડાઈ હતી લ્યા અને બંધાવણો કર્યો તો મને બોલીને કાઢ્યો તો ઈકર થી તીએ મારી તમે આબરૂ ચાર જણા એક બાજુ થઈ ગયા હતા હું એકલો હતો લ્યા હા તે. બધા મને બોલ્યા હતા લ્યા પછી હવે સોનો હવે સોનારો લ્યા સોનારો. અમે મોટા છે લ્યા એક સમય બોલી દે ને તો બધું જતું કરવું પડે અલ્યા બોલવાની બુબજી હદ હોય એ તો વાયન જો ઈકર તમે મને બોલ્યા મને પવન આયો તો સાચી વાત કરું ઈ પવનને તમે ઓળશો નતો લ્યા હા બુબજી ગળાની શોગન લ્યા જે દેવ મને આવ્યું તું ને અરે ભાઈ મને જ નહીં ખબર લ્યા એ તો ચો ખબર છે આજે આપણે ચો ખબર પડી કોણ દેવ આવે છે ને શું કે છે એટલે કહેવાય માંગુ છું કે પવન ઈ રીતનો આવ્યો તો મને કોઈ ભોન જ નથી વાત સાચી છે અમન હવે બંધ થઈ છે હા ખેગાર હા તું ઈ કન ધૂણ્યો અને કીધું કે તમારા ખેતરમાં જાજો લેબડા હેઠળ ગુજજો અને માલ લ્યા કરશે ને હું તમને પરમાણ આલું છું લ્યા એ પરમાણ મળ્યું છે આપણા ખેતરમાંથી લેબડા હેઠળથી માલ નીકળ્યો છે લ્યા ઓય તારો દેવ જે બોલ્યું તું એ સાચું છે ઓય જડ્યો 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 કને જડ્યો અલે કોઈ કોમનો નહીં એ કને જડ્યો લે માલ કને જડ્યો લે કોઈ કોમનો નહીં કોઈ કોમનો નહીં ચમ એવા મોણાને દડ્યો છે ને એક આટલો કટકો આપણે નહીં આવે બધાઈ પડ્યો છે એકલો બધાઈ પડ્યો છે આપણા આકરો એકલો બધાઈ પડ્યો છે લ્યા ચિયો ચિયો આપણે કેટલા પૈસા પોત ભાઈ હાલ વાકડી કેટલા હાજર છે હાજર ચિયો નહીં એકલો પહોંચ્યો તો લે એકલો પહોંચ્યો તો ને એકલો માલ લઈને આવતો રહ્યો ના હવે હોય. જોડે કરી નહીં એટલે તો તમે વાત કરી કરીને આયા વાત કરીને આયા વાત કરીને પણ આયા. છૂટી પડ્યો એ રહ્યો હા, કગર્યા. આ હારો છૂટી પડે લે એના બાનો માલ થઈ રહ્યો હા તાણી બાનો છે સમજો બાનો છે. આપણા હાકનું છે એમ આપણા બાનો છે. પોચાનો ભાગ થાય કઈ જશે ચમ થાય જ નહીં તાણી પણ તમારે તો રહેવું નહીં તમે જતા રહો એ રહેવું નહીં એટલે દેવ કનું બોલ્યું તું લે મારું દેવ બોલ્યું તું તમે તો ભલા જ નહીં મોનવાય તૈયાર નતા જોયું ખાલી દેવનો પાવર જોયો લે હા જોયો પાવર જોયો ખ્યાગાર એક કામ આ કરો. તમે દેવને માનવા તૈયાર છે આરો કોક તો કરશે હેડે. આરો કોક કરશે નવું કરશે તમને કહું હા જો તો નહીં એટલે હેડો લે ભાગે જોડે હેડો અમે જઈને આયા જઈને આયા જઈને આ ઈકન કોઈ ગજ વાગશી નહીં હવે ખ્યાગારજી, એટલે ઘણા જાહે ને તો હમુરદી ખોઈ રહે હીરો તમને કહું છેલ્લે છેલ્લે એમ કીધું છે કે હું કેસ કર્યો તમારે ઓય જતો રહે બધો માલ પોલીસ સ્ટેશન માલ જોયો હા માલ જોયો નહીં બતાયો બતાવ્યો નહીં. જો ખ્યાગાર મારા જોડે એક આઈડિયા છે કેટલો છે એટલે આવડું માટલું આપણે છે. હાલ કોઈ નહીં કરે ની તો એની હાથ પેટી બેઠી બેઠી ખાય ઓય એટલો છે હું કહેતા હતા જો એ બોલકી યાર લે આપણે ચારે જણા છે ને હા. મફુજી જોડે છે એ ચમ એટલે
મફુજી સમજણો માણસ છે અને એ. મફુજી કેવું બધા માને છે મારી વાત આપણો મફુજી અલ્યા, આગળ મારી વાત નહીં ઉભા કરવાની કરો. મફુજી આગળ માલની વાત કરવાની હા. નહીં મારા મગજમાં આઈડિયા છે હેડો મારા હંગાત એવું? ઓવે હેડો હેડો માલમાં ભાગ લેવો હોય તો હેડો આપું છે મફુજી ઓ મફુજી બાજા मेरे दो अनमोल रतन एक है राम तो एक लखन राम लखन राम लखन ખરેખર બાબુજી આ જેવું થાય છે કે વર્ષો પહેલા કુંભના મેળામાં જુદા પડી ગયેલા ભાઈઓ ભેગા થયા જેવું લાગે બાબુજી આજે. તમારો ભલો થાય નહીં તમારો મોરી વગર રહી જતો, નહીં ભૂપત વગર રહી બાપુજી, જતો. આજ ખરેખર એવું લાગે છે કે આખી દુનિયાનું સુખ હા ભૈયામાં જ છે. બીજે તોય મજા નહીં ભૈયા સિવાય. તમારો ભલો થાય તમારું મારા સિવાય બીજો ગુરુજીઓ મળ્યો તો તરત જ ભેળા કરી લે છે આનો આપણો હા. હવે આ તમે સોગન ખાઓ કે આજીવન માટે હા એકબીજાથી અલગ નહીં થો હા. કદી નહીં થો. હા એ તો બધું બરાબર છે પણ બાબુજી હા. હું તમને નાખી વાત કરું આ વાત તમને ગળે ઉતરતી એ પાસે કરજો હબળો મારી વાત કે હજુ તમારો એક લખમણ નહીં હા યાદ વાત કરું છું હું. એ હજી કુંભના મેળા ફરો છે એને પકડીને ઘેર લાવવાનો છે તમારે. એ દિશા ભટકી ગયો છે બાપુજી દિશા ભટકી ગયો છે એને દિશા બતાવવા જરૂર છે એ તો બરાબર છે પણ આ ફોનમાં તમે લાયા કઈ નહીં કેમ કે મારા ગદ્દો વાંચ્યા નતા અમારા બાએ લાયા છે ફોનમાં. વાત કરો બાપુજી, હા. અમારા બા સિવાય કોઈ દાડો અમને કોઈ બીજો ભેગો ના કરીએ કોણ હા તાને. આ હરીના સપનામાં અમારા બા આયા અને એને આઈને કીધું ના ના બાપુજી એવું નહીં અરે મારે તો- ખેગાજી બધા મને બોલવા દો તમે શોધી રાખો યાર આ આજ બધા- મારા ભાઈઓ મને બોલવા દો પણ એ. બોલવા દો બરાબર બાપુજી હા. તમે બધા વાઈકર ભેગા કર્યા ઓહો. અને બધા નોખા દોડિયા થઈ ગયા ઓહો. હા, હું ના ઘેર જતા રહ્યા. ઓહો. હું એ મારા ઘેર જતો વેરાઈ ગયા તમે વેરી ગયા હું એ મારા ઘેર જતો રહ્યો. જતા રહ્યા અને ખરા બપોરે હું ઊંઘી ગયો હા. ઊંઘ્યો તો બાપુજી મારો બાપ મને સપનામાં આવ્યો હા હા અને કીધું કે બેટા અરે હા. આ શું કરો અલ્યા તમે હે આ શું કરી રહ્યા છો હા. તમે લક્ષણ મારો છો ભાઈ ભાઈ થી લડો છો તમે હા. હે જુદું યાદ કરો તમે યાદ હતા એકબીજાના હાથમાંથી રોટલો ઝૂંટાઈ અને ખાઈ લ્યા હતા એટલે કે રીહે ના સડાવ ના સડાવે. ખરેખર બાપુજી ઊંઘમાં રોઈ હા બરાબર રોઈ ગયો મને બરાબરનો પસ્તાવ થયો અને જો સીધો ફૂમતાઈ જોડે ઓહો. ફૂમતાઈના પગ પકડી દીધા હા એ તો પકડવા કે તમે જો મોટા ગુસ્સો તેનો હા. અદાવડી જે અદાવડી તમને બોલી ગયો છું રીહમાં બોલી ગયો છું એની માફી માંગુ છું તને માફ કરી દો પણ મારા ભાઈ મારા અંગત તો આવતો ને પછી ભૂપતજી જોડે ગયો ઓહો. અને ખેગાજી મારાથી નાના છે ને ઓહો. તો એ હું વાંક કગર્યો કાકારું પડે બરાબર પણ અમારો પેલો ભાઈ હા એક કે બાજુ રાજી થવા તૈયાર નહીં બાપુજી અમારું મન તો નહીં જો હું મોટો છું ને. ઓહો. મોટો છું કે નહીં મોટા મોટા તમે આખા કુટુંબમાં ઓહો. તો એમ એના પછી પડ્યો તમને કહું હું એના પછી પડ્યો કગડ્યો હા. પણ એ લોકો મારે ભીડું રહેવું નહીં એટલે તમે અમન ભેળા કરો. હા હા અમારે તમે નહીં ગમે તે જમીને કરી- વેચવી. એમ નહીં તમે ગમે તે કરી અમારો જે ભાઈ છૂટો પડી ગયો છે ને એને અમારે ભેગો લાવો અને બાપુજી તીરથી એક કુદરતનો નિયમ છે હા, હા. કે ડોહાબાનું જે હોય હા. એમાં બધાનો ભાગ હરખો હોય હા, એ તો- આજ અમારા જોડે સુખ છે તો એના જોડે સુખ જ જોવે એને દુઃખ ના પડવું જોવે હા, એ તો બરાબર. પછી બાપુજી જે અમારી જમીન પડી છે ઓવે. એ અમારે હવે વેચવી નહીં હા. અમારે ભેગા મળી અને ખાવું છે વેચીને હા. એટલે તમે ગમે તે કરી વાઘુજીને મને લાવો અને મને પોતે ભેગા કરો એટલે પોચો ગોળીઓ આવી રીતના ભેગી થાય ને હરખી થાય બાબુજી હા. એક સાચી વાત કરું હા, તમને? કહો. આપણે હવે કેટલી મીટિંગ કરી હા થઈ હતી અને બધા પણ બોલ્યા હા. ખેગાજી, પછી બધા- વાહ, વાપરો ખેગાજી. મારી આવો વાત બાપુજી. જો, ખેગાજી. મને એટલી ખબર છે કે નિરાધારનો આધાર ભગવાન હોય હોય. પણ હાલ અમારો આધાર તમે છો સાચું બરાબર હા હા એટલે તમે ગમે તે કરો અને અમારા ભાઈને મનાવો અને આ જે જમીનનો કઠલો છે એનો આજને આજ વૈકણ પૂરો કરી નાખો જે રીતે થાય એ રીતે ભાઈ અમે બધી રીતે ઉભા રહ્યા અને એના જેમ કહે એમ ઉભા રહ્યા હવે મારી વાત સાંભળશો હા મેં તમને વાયકણ શું કીધું હતું હા કે મેં તમને ભેળા કર્યા ઓવે. પણ ખરેખર સમય નતો હા શું અને હાલે સમય નહીં સમય આવી ગયો? નહીં આઈ ગયો આવ્યો બાપુજી
સમય પાડી સમય ગયો વફળો મારી વાત કે સમય આવ્યો હોત તો તમે પોસે પોસ હોય કણાવો ના મફુજી ના ચાર જ આયા છો તમે ઈ દાડા તમે અમને બોલાવા હતા અને આજ અમે તમને બોલાવા આયા છે એમાં રાત દાડાનો ફરક છે ઈ દાડો સમય નતો સાચી વાત છે અને આજ સમય છે આજ સમય હોનાનો છે. ના મારા જોડે ટાઈમ નહીં યાર અમારાથી જે તમારું અપમાન થયું, મારી આબરૂ તે દાડ પાડી હતી હવે મારા ઘડે ઘડે આબરૂ નહીં પડાવે વફળો મારી વાત હું એ જ કહું છું કે અમારાથી જે તમારું અપમાન થઈ ગયું મફુજી. તમારા પગમ બેઠો તમારા પગમ બેઠો પણ અમને બધાને એક કરો બસ ઓય હાલ મેં અમારે એક રોડવે બંધાવું છે ઓય લેકિન નોખું પડવું નહીં ઈ વાત તો બરોબર છે ચાર જણા તમે સમજીને ભેળા થઈને આયા કે અમારા બાની 2 વીઘા પડી છે એનો વળ કરી આપો એવું છે એનો વળ જ કરવો છે ને તમે ઓય. તો પછી વાઘુજી તો એગ્રી હતા એટલે ઓળ એટલે તો પછી અમારે વાઘુજી તમે મેલી કેમ આયા હવે ફરી ગયા છે. હવે ફરી ગયા છે કે એર્યું મારા એકલાનું છે એમાં કોઈ ભાગ નહીં. પણ મફુજી અમારે લડી જ નહીં પ્રેમથી પટાવું છે. એટલે તમે જઈને સમજાવો કે વાઘુજી જે જે તમારા ડોહાબાનું છે તમારા ડોહાબાનું દાટેલું છે એમાં બધાનો ભાગ થાય. હા શું કેવું? હા દાટેલું નહીં પડ્યું હાડાનું દેવ ખાઈ અરે બાપુજી એ ક્ષેત્રમાં જે ભયમાંથી નીકળે એ અમારો ભાગ હોય કે ના હોય? હા એટલે હાલ તો ભોયમાંથી શું નીકળશે ને શું તમારા ભાગમાં આવશે ખબર છે આકડિયા અને બાવળિયા ક્યાંને ભાગ પાડશો? હા, લાકડા અમે વેચી લે. હા હા, એટલે ઓનો ભાગ તમારા પડશે બાકી બીજો તો જો તમારે કોઈ વાયેલી છે એમાં બંટી અરે બાપુજી એવું નહીં તમે એના પછી મફુજી નક્કી કર્યું છે કે અમારે જે પોસ્ટ ઘર નોખર છે ને એ નોખર નહીં રાખવો એક જ જગ્યાએ મોટી હવેલી બનાવી છે અને હવેલી બોલે એવું છે સાચું માપે બોલ કે મૂર્ખા તું એ યાર પરમણની વાતો એકણ ના કરતો મહેરબાની કરીને દીદની વાત તો કરો બનેલી બાજી બગડાય તું આખી હવે વાપરો મારી વાત તમારા મોઢા ઉપર પસ્તાવો દેખાઈ રહ્યો છે ઓય. અને તમે ચાર મળીને આયા તો વાત તો વાઘુજીની જ છે ને કશો વાંધો નહીં વાઘુજીને હું હોય બોલાવું ના અને હા, એ અરે અહીંયા હેડો બધા તો હાથ વળી. બરાબર કશો વાંધો નહીં સારું કરવું છે કે આગળ છો લ્યો હટ હટ. હવે બાપુજી ની કણ બોલવા દેજો તમે બધા શાંતિ રાખજો ઘડી વાર આપણું થાવું જ નહીં તમે કોઈ ના બોલતા હું બોલ્યો ના અલા દેવ મારું બોલ્યું તું હાલ કોઈ બોલવાનું નહીં. હા બરાબર છે મારે બોલાઈ લે આગળ મારી વાત ઈકણ જન એટલે તારે પવન લાવવાનો છે બરાબર અને પવન લાવી અને પછી વાઘુજી કહેવાનું છે બરાબર તારું માની જાય રે તમારું ભલું થાય તમારું આ સોયલો આટલો બધો છે ને મોણો તડકે ચમ હોઈ રહ્યો છે હવે એવા તો જો ઘડા ભરેલા પડ્યા છે ચિયોક ઉપાડી જાય છે હે? એ બાપુજી જો ઘડા દાટેલા છે કોક ઉપાડી જાય છે સોયલા ઊંઘો છો ને મને આયા આયા મને ખબર જ હતી કે તમે જપ કરી બેસો નહીં અને હંગાત ભુવાને લાયા છો એમ બેહવાનો સમય હવે વાઘુજી પટી ગયું છે ભયા ઈ વાત તો બનશે જ નહીં હોયથી નીકળી જ જો અરે બડાય સિવાય છૂટકો નહીં અમારી વાત તમે ચમ બનવા તૈયાર નહીં બાપુજી સમજાવજો એ તો સમજ અમારથી હમણાં મોટા છે અમે હોય સમજાવું તો અમને પાપ લાગે ચાર સમજી ગયા છે ને પછી પોસમાં શું બહાર થાય લે હા. એ સમજી જાય આ તમે બાપુજી કહેતા હતા ને કે એક મોસમ તેડ બેઠા હોય તો આવું લાગે છે આ પોસ બેઠા લ્યો કેવું વાહ લાગે છે? ભાઈ વાહ એ તમે બેઠા ને તો હું ઉભો થઈ જઉં લ્યો તાણ. ઈ તારે પાસે નથી રહ્યા. બસ લી, તમારું તમારા અમે તમારા ફાહેણ જ રહ્યા મોટા ભાઈ. તમારે હવે મફુજી હા. ઓયને તમને વાત તો કરીએ છે ચોથી મેળ આવે કો એવો મેળ આવે હવે હવે ઓભળો મારી વાત હા કે તમે નથી વાત કરી મને હા. કે ચાર એગ્રી થાય તો હું એગ્રી છું એવું તમે બોલ્યા એટલે ઓભળો મારી વાત સમય બન્યો છે એટલે ખેતરનો વળ કરી દો અને પેલા શું કરો ખબર છે મારા બાવળિયા ઊભા છે આકડિયા ઊભા છે એ તમારા પોસે ભાઈ જે ભાગ પડે ને એ ભાજે પડતા હુડી અને ઘેર લાવરા હા. અને એ ખેતરમાં તમારે જે વાવવું હોય એ વાવો હા મારે કશું જોતું નહીં એ આકડિયા બાવળિયા લેબડા બધું તમને આલ્યું ના અમાર ભાઈ ના આટલું એવી રીતે રાખવું નહીં હા ના લેવાય લે. તમારે નહીં ખાવું તમારે આકનું નહીં આ ખાવું મફુજી હા આદુ અનાજીથી હેડ્યું આવ્યું છે જે મોણા ભાઈનું ખાય છે એ કોઈ દાડો રાજી નહીં રહેતો એટલે ભાઈનું ખાઈ અને અમારે રાજી નહીં થવું હો. રાજી નહીં સુખી નહીં થાતો આઈ હા, લે. એ રહ્યું. સુખી નહીં થાતો એ રહ્યું. સારું શેતર લઈ જતા તાણી ભાઈ ચોઈ જતા હા? એટલે એને હેરાન થાય છે. હા એ હેરાન થાય છે લે, હેરાન દસી થાય થાય છે આ તો. હા. દસી. તાણી. દસી દઉં છું. આમ એમ કહું છું બોલો તાણી તમને નહીં વાત કરતો બાપુજી હા હજુ આ ચાર જણા રહ્યા ને આ એક નંબરના વિલનો છે બધાય આ ઓછા નહીં વિલન હજુય- હતા. હજુય તમારી વાશામાં ધૂળ નાસી છે હજુય તમને આખી વાત હકીકત જણાઈ નહીં એટલું તો વાયના પેટમાં પાપ પડે છે એવું છે હા
અલ્યા શું શું છે મૂર્ખો? કેવું? એ વાપરો વાત મારી વાત કે મને અંધારામ ના રાખતા. જે હોય સોખે સોખું કહી દેજો. કહી દઉં. સોખી વાત છે. હા મફુજી, સાચી વાત કરું તમને. કરો. આપણે બધા તમારા ઘેર ભેગા થયા, મીટિંગ કરી. આ બધા એની વાત ઘડી ના લાવો. એ તો મૂર્ખો તમે વેરાઈ ગયા હતા. એટલે મેન મુદ્દાની વાત કરી કીધી. મુદ્દાની વાત દીકણ જ પડી તારે. આપણે તમારા ઘેર ભેગા થયા, મીટિંગ કરી, બરોબર? હા. અને આ 4 જણા એક બાજુ થઈ ગયા. હા એ તો મને ખબર છે. આ મને બોલ્યા તમારી આબરૂ પડાય છે મફુજી. તારે કોઈ રીતે તું દુશ્મન રવા દે, હું વાત કરું હા કે બાપુજી હા આ ખેગર ધૂણ્યો તો અને કીધું તું કે ખેતરમાં જાજો લેબડા નીચે ખોદજો ઈ કંદી તમને પરમાણ આલ્યો અને માલ આલ્યો તો બાપુજી હવે એના માટે વગડો મારી એના માટે પહેલા તો તમારે પોસમમાં હંપ જોવે. હા એટલે બાપુજી પોસમને રાગે પડી જાવું પડે. ખાલી તું રોય કેવું થયું છે બાપુજી મારી વાત સાંભળો. જે માતાજીએ ધીધ મારી હતી ને ઓય. એ ધીધ ફરી છે અને માલ નીકળ્યો છે. ઈ માટલું ભરેલો અને હું જોઉં છું તો ખબર એમ કે યાર અલ્યા ઓમો ચોર હોવાની વાત છે. ભલા આદમી આ તો હરખની વાત છે. આગળની વાત પેલો મેલો કરશે મેલો તું ઓએ મેલા નહીં ભાઈ. મેલા તો આપણા બા મેલા જ હતા. મોટો મોટો કરશે એમ કહું યાર તમે વાપરતા નહીં બાપુજી હા. એ ઈ જૂની વાતો ના કરતા. હું વાત કરું એટલેથી ઈ માલ બતાવ્યો તો નહીં ઓય. ઈ આ ચારણ મૂર્ખન તો વિશ્વા આવ્યો નતો કારણ કે ઓયાના કપાળમાં તો ભમરો હતો એ. હા, આ તો ભમરાડા હસી ઓયાને મેળ આવે નહીં ઓયાના નસીબ નહીં બાપુજી હા. હું ખરા બપોરે જો આ ખોદ્યું માટલું લાયો મોય માલે હતો હવે ઈ માલ લેવો છે ઓયાને ચોથી આલું હું તમારું ભલું થાય તમારું. મને ચાંદની વેમ પડતી હતી કે એકી પથરા બેડા કાશમાં બધા પાળી ચમ આવતા રહ્યા. આખું તળાવ મેલીને પાળી ચમ આયા. આટલે વાત પડી હતી એમ ને? હા, હવે વ્યવહાર છે કે નહીં આ વાતમાં ઈ તું ગમે એમ મૈડા તો એની ધૂણાઈ રહ્યો હવે ઉવે જે હવે. પડવાનો તો ઈ તો પડી ગયો મૈડા તું તો આંખોય મળી જા ચમ દૂર તો ચમ લઈ જા અલ્યા, તારી હરીભાઈ શું લોસા માર્યા. ચમ મીટિંગમાં મેં ધીધ મારી. ઓવે એ વખત હું કાળબો હતો, બરોબર? ઓવે અને મેં એક સવાલ કર્યો હતો કે લા ધીધ તો પડશે પણ હું દેવ કદી હાથમાં નહીં આવું પણ ધૂળવા નહીં આવું લ્યા. હવે બેઠશો નહીં હમણાં. હવે ભૂંડ જેવા મોઢા કરીને બેઠશો નહીં. હે? અલા, આટલું બધું પાપ રાખ્યું તમે? મારી વાત નતા કહી ગયા તા મને? બાપુજી અમારા પોસામાં હરી રોવાય છે ને કોઈ વિશ્વાસ નહીં કરતો પૂછી જો આ તમે બધા કાચેડા છો. મગરના વાહુ છે. એગ્રીગેટ થયા છો ભલા આદમી. એટલે ઓમળો મારી વાત તમે જૂઠું ચમ બોલ્યા કો થઈ ગયો યાર માફ કરજો ને એ બધી વાતો નહીં કરવાની, મારી વાત આપણે બંધ થાજો લ્યા. હમ. ગમે તે કરી ભાગ કઢાવો તમે. હા ભાગ કઢાવો ને. હવે વભળો મારી વાત કે મારી બોલી ચી હતી હા. તમારા ખેતરનો વાળ કરવાની, ઓવે તમને વળ પાડી આલવાની. હા અને આ વાત છે દેવની. ઓમાં મારાથી કશું વળશે નહીં. એટલે પેલો માલ વાળા કરીને બેહી ગયો છે એકલો હવે એમાં હું ના પડું ભાઈ. અરે પણ ના એ ભાઈ ના. વાપરો, હરીભાઈ મારી વાત સાંભળો. માલ તો વાઘુજી. જોવાનું કો માલ તો જોવો શેખ નહીં ખાલી ફાઇનલ હવે વાઘુજી માલ મારા હું આપણો દેવને મારી માનું વાત છું. દેવની હું વાત માનું નહીં કરતો. છું. જે દેવ છે એ માનું છું હું માનું છું એટલે મારે તો આદરે ને ભાદરે કરી નાખી આખી જિંદગી મેં મજૂરી કરી છે તારા પરચા હું બતાવું તે શું આલ્યું છે મન બતાવું હું નતા મોનતા લ્યા તમે તો. તમે બધા મને હોમાં પડ્યા હતા. આ ધણી વિશ્વાસ કરી પાણી આમ નહીં દોસ્તો કરવા કાઢી છે તને વખોણા છે તે. મને મારી જાય મારું દેવ કોમ કરી ગયું. પણ દોસ્તું કાઢે છે એ આ માથા મોય મિલ્યો હોય માટલું તો ફૂટી જાય પણ એક વાત કહું, આખી જિંદગી વાપરેલું છે કે આ જગ્યાએથી માલ નીકળ્યો, આ જગ્યાએથી નીકળ્યો, કોઈ દાડો જોયેલો નહીં. અસલ. આ પહેલી વાર જોઉં છું. જો તાર અસલ વાતો આટલે પડી છે. જોઈને રાજી થાય છે ખાલી લોભ અને લાલચ. આ ભરે ક્લિયર તમારું ભલું થાય તમારું. કેટલો બધો માલ. આ એક બોગરું તો આ બાજુ ઊંધું પડ્યું છે. આ બધો માર દેવે આલ્યો માલ. છે? છે કોઈ લાલચ વાળા છે કોઈ? હે? મારું દેવ કોમ કરી ગયું લ્યા. પોણી લા પોણી છોડ મારું દેવ કોમ કરી ગયું. કોને કહેવાય દેવનો પાવર? ઘરમાં જતો રહ્યો શાંતિ રાખો, બધું થાય. શાંતિ રાખો, શાંતિ રાખો. વાઘુજી,
એ વાઘુજી હા એ આવો ભાઈ પવન નહીં આવતો એ નથી કાઢો લાલુ બસ કાઢો ભાઈજી આ એ ગાડું મેલીને આવો બહાર કોમ છે તમારું એક મિનિટ પવન ચમ નહીં આવતો ભૂલ પડી ગયો કગર કી પડી તો આઈ જાય દેવ મની જાય અંદર અંદર કરો. કગર નહીં એવું ધમકાય એ ઓય. શું છે હમણાં આવો હવે હું વાત કરું છું મુદ્દાની કે ખેગારજી હા હું તો કશું કે રેહમાં કીધું કે ક્રોધમાં કીધું કે ગમે તે કીધું કે હું પરમણ આલ્યો કીધું તું ને હાસુ એટલે આ પરમણ વાઘુજી જાય એટલે આલ્યું ઓય. અને ગાડો નીકળ્યો હાસુ એટલે વાઘુજી અભળો મારી વાત કે તમારા બાએ દાટ્યું હોય કે આગળ કોઈ તમારા બા ના બાએ દાટ્યું હોય હા અમારી પેટીમાં ગમે તે હા ગમે તેને હંતાડ્યું હોય બરાબર હા. એટલે આ દેવ રૂપિયા આવીને તમને કીધું છે ને તમને મળ્યું છે બરાબર એટલે આ ઓમો તમારા પાસે ભયનું છે અને રાગે પડી અને વેચીને હરખા ભાગે લઈ લ્યો ને ગોમમાં સાવાત હોય એવી વાતો ના કરો અને વાઘુજી વાત આપણો મારી આ દેવની વાત છે બરોબર ઓય મારું દેવ બોલી ગયું છે કાળમાં મારું દેવ જેવું તેવું નહીં લ્યા એને આવી દીધ પાડી છે અને તમે ભલાદની એના બોલમાં નહીં ઉભા રહેતા ફેંકાઈ જાઓ વાત સાચી છે દેવની ઓટીમાં આવશો તમે બાકી અમન કહેવાની નહીં એક મિનિટ જો મફુજી હા ઓયના નસીબમાં તો કશુંય નહીં એ હોય કે ના હોય અરે તો ભમરાડા જ છે પણ આ ખેગારજીએ જે વાત કરી ને દેવની એ દેવની મને બીક લાગે છે એટલે હું માલ હાલવા તૈયાર છું પણ ચાલે ડાયરેક્ટ નહીં હા. દેવ કે તાણી જો દેવ એમ કહે કે વાઘા ઓમાંથી તું કોઈને કશું ના હાલતો આ તારા નસીબનું જ છે તો મફુજી કશું નહીં હાલું હું લાખ રૂપિયાની વાત તમે કરી દેવ આવીને હાર્યું પરમણ કહે અને આ રીતનું કહે કે તમારું જ છે તો આમાં હું એ બે શબ્દ બોલ્યો નહીં હા હા અને- ટૂંકમાં દેવ બધો ન્યાય કરશે હા હા મફુજી અરે ન્યાય હું નહીં કરી કહું આ ખેગારજી નું દેવ આવશે અને ન્યાય કરશે મુદ્દાની વાત જો ખેગારજી હા. લાલચમાં આવી આમ ખોટે ખોટું બોલી જા કે બધાનો ભાગ છે હું પાકી કલમ લેયો હા એ તો બરોબર ઓય પછી દેવ તમને જોવે લાલચમાં તો તમે આયા છો બધાને ભેગું કીધું તું ને હવે એ રોવાનું બંધ કરી કે હવે એ તૈયાર થઈ ગયા છે કશું નહીં ભૂલ થઈ હાલવું, ગઈ બનાવો દેવ ભૂલ થઈ ગઈ ભેગા. મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ એ દગાવાળો છે તમે બધા મારી વાત આપણો ઘૂમતા કાકા શાણી વાત આપણો મારી બોલો બોલો દેવનો એક બોલ પડી ગયો છે બરોબર ઓય કે હું ધૂણવા નહીં આવું હાસુ મન તમે બેહારો હાસુ અને બધા કગરો લ્યા પાઘડીઓ ઉતારવી પડશે દેવ કદાચ મોની જાય તો અલે બાગડી માથે ઉતાર દે બસ તમે હેડો હવે વાપરો મારી વાત દેવના જોડે તમારે તાજું લઈને જવાનું છે હાસુ ઓય ન્યાય અને હાચા ધરમ મંદિર પટાનો આવો ન્યાય કરાવવાનો છે બાપુજી હાચા મંદિર જા હા હું હું ન્યાય કરી આલું હેડો ગમે તે થઈ જાય જેટલું કગરવું પડે એટલું કગરવું પડે જે કરવું પડે એ કરવું પડે પણ ખેગારના દેવને પાછું ધૂણવા લાવશે હા મારું 500 પાટણ હા